બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલી જિલ્લા પંચાયતનું મકાન આશરે 45 વર્ષ જૂનું હોય જર્જરિત બન્યું છે। અવારનવાર પોપડા ખરવાની ઘટનાઓને લઈને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પૂર્વે વહીવટી તંત્ર દ્વારા જિલ્લા પંચાયત ભવનના ત્રીજા અને ચોથા માળ પર આવેલી કચેરીઓને અન્ય સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લા પંચાયત ભવન જર્જરિત હાલતમાં હોય સલામતીના ભાગરૂપે જિલ્લા પંચાયતના ત્રીજા અને ચોથા માળને ખાલી કરીને ત્યાંના સ્ટાફને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યો છે। આ ઉપરાંત અન્ય કચેરીઓને પણ ખસેડવાની પ્રક્રિયા હાલ ચાલુ છે। મકાનની જર્જરિત હાલત જોતા તૂટી પડે તેવા પોપડા દૂર કરવામાં આવ્યા છે અને જરૂરિયાત મુજબ બેરિકેડિંગ તથા અન્ય સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે। હાલમાં જિલ્લા પંચાયતની શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી, પશુપાલન સહિતની વિવિધ શાખાઓને વૈકલ્પિક વ્યવસ્થા સ્થળે ખસેડવામાં આવી છે। આ અંગે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર જિલ્લા પંચાયત વિભાગ એમ.જે. ઠાકોરે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતનું મકાન આશરે 45 વર્ષ જૂનું થયેલ છે, જેના કારણે અવારનવાર પોપડા પડવાની ઘટનાઓ બને છે, જેથી સલામતીના ભાગરૂપે તૂટી પડે તેવા પોપડા વગેરે પાડી જરૂરિયાત મુજબ બેરિકેડિંગ તથા સેફટી મેજર કરેલ છે। હાલમાં મકાનના ત્રીજો અને ચોથો માળ ખાલી કરી સ્ટાફને અન્ય જગ્યાએ શિફ્ટ કરેલ છે। અન્ય પણ કચેરીઓ ખસેડવાની પ્રક્રિયા હાલ ચાલુ છે। નવા મકાન બનાવવા માટે અંદાજે 63 કરોડ જેવો ખર્ચ થવા પામે એમ છે, જેની તાંત્રિક મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાલ હાથ ધરેલી છે। જિલ્લા પંચાયતનું જે હાલ જૂનું મકાન છે એમાં ઉપરના જે ત્રીજો અને ચોથો માળ છે એને અમે શિફ્ટિંગની પ્રક્રિયા એમ કે બધી કચેરીઓને પૂર્ણ કરી છે। બાકીની જે બે માળ છે, પહેલો ને બીજો, એ પણ ખસેડવાની પ્રક્રિયા હાલ ચાલુમાં છે। વધુમાં જિલ્લા પંચાયત બનાવવા માટે 52 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી મળી ગયેલ છે, જેનો અંદાજિત ખર્ચ રૂપિયા 63 કરોડ જેવો થવા પામે એમ છે। કેટલી બહુમાળવાળી બિલ્ડિંગ છે? 7 માળનું બહુમાળી બિલ્ડિંગ બનશે।